સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે. દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી, પણ આખાએ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી. એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી. પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી. અમરેલીમાં જૂથવાદ છે માનો છો આપ? તમારે શું કહેવાનું છે એ બાબત આજે ઘટના બની છે તે બાબતમાં? એ દુઃખદ ઘટના છે. અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પાયલ ગોટીએ જે આક્ષેપો લગાવ્યા હતા કે અમરેલી પોલીસે તેને પટ્ટા વડે માર પણ મારવામાં આવ્યો હતો. જો કે હવે આખા આ મામલાને લઈને અમરેલીની અંદર અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાટીદાર સમાજના આગેવાનો એ પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી, વિરજુ ઠુમ્મર, જેની ઠુમ્મર સહિતના અમરેલીના તમામે એ રાજકીય અને સામાજિક આગેવાનો એક મંચ ઉપર ઉપસ્થિત રહીને 48 કલાક સુધી પરેશ ધાનાણીના ઉપવાસ ચાલી રહ્યા હતા. જો કે આખી આ ઘટનાને લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાની પ્રતિક્રિયા સામે નહોતી આવી. દિલીપ સંઘાણી કે જેઓ આ દીકરી જેલમાં હતી ત્યારે તેની મુલાકાત કરવા ગયા હતા અને અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકની અંદર તેને કાયમી નોકરી માટેની વાત પણ કરવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં દિલીપ સંઘાણીએ માત્ર દીકરીની મુલાકાત કરવા ગયા હતા, પરંતુ તેમનું કોઈ નિવેદન સામે નથી આવ્યું. અમરેલી ભાજપના દિગ્ગજ નેતાઓ આ અંગે મૌન ધારણ કરી રહ્યા છે. જ્યારે અંતિમ ઘડીએ મામલો એટલો ગરમ થઈ ચૂક્યો હતો ત્યારે નારાયણ કાછડિયાનું નિવેદન આવ્યું હતું. જો કે આખા મામલે પરસોત્તમ રૂપાલાની સાવરકુંડલાના એક વ્યક્તિ સાથેની ઓડિયો ક્લિપ જે છે તે પણ વાયરલ થઈ હતી અને પરસોત્તમ રૂપાલાને એક બાદ એક સવાલ એ ઓડિયો ક્લિપની અંદર પણ પૂછવામાં આવ્યા હતા, પરંતુ પરસોત્તમ રૂપાલા એક પણ વાતનો જવાબ ન હતા આપી શક્યા. પહેલા તમે એ ઓડિયો ક્લિપ સાંભળો કે અમરેલીની દીકરી સાથે જે કંઈ પણ ઘટના બની એ ઘટનાની અંદર એ સાવરકુંડલાના વ્યક્તિએ પરસોત્તમ રૂપાલાને ટેલિફોનિક વાતચીતની અંદર શું કંઈ પૂછ્યું હતું અને કેવી પ્રકારનો માહોલ જે છે તે દરમિયાન બન્યો હતો. રૂપાલા બોલો. હા હવે ફોન નહીં કાપતા, વાત કરી સાંભળજો. હેલો. હા બોલો. અરે જે અમરેલીની જે ઘટના બની છે, આપ કોણ બોલો છો? હું નરેશભાઈ બોલું છું. ક્યાંથી? સાવરકુંડલાથી. હેલો. હા બોલો. અરે જે અમરેલીની જે ઘટના બની છે, જે પેલું બેનનું કાંક લેટર ટાઈમ બાબતે બેનનું કાંક સરઘસ કાઢવામાં આવ્યું હતું જી. ને રાતે 12 વાગે ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવવામાં આવ્યા. હેલો. હા, એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે. તો તમે શું કહેવા માંગો છો? 26%. હેલો. 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 હા બોલો. હા, એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે? હેલો. મારું એમાં મંતવ્ય તમારું હોય. હે? મારું એવું થોડા હાલે, મારું હોય. તમારું શું છે કહેવાનું એમ? હેલો. હા, તમારું શું કહેવાનું છે એમ એ બાબત? આ જે ઘટના બની છે તે બાબતમાં. એ દુઃખદ ઘટના છે. દુઃખદ ઘટના છે તો તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી. અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ? બરોબર. હે? હેલો. હા, અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારા ન્યૂઝમાં કઈ પણ જગ્યાએ કે જિલ્લામાં કોઈ આરોપ સપોર્ટમાં તમે આપ્યું હોય એવું કઈ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ. બરોબર. જે પીડિત છે, પીડિતનું કોઈ મૂલ્યમાં સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો એવું તો મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં. તમે નિવેદન આપવું જોઈએ. એક પાટીદાર તરીકે તમે એક અગ્રણી છો, તમે સામાજિક રીતે, રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ. તમે અત્યાર સુધીમાં તો બોલ્યા નથી. તમે તો તમે શું હવે આની ઉપર એક્શન લઈશો? જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી, સરઘસ કાઢવામાં આવ્યું, સાક્ષી બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા, આ દીકરીની બેઇજ્જત કરવામાં આવી, તો અધિકારી સામે શું પગલાં લેશો તમે? એસપી સાથે
કે કોઈ આની પાસે કોઈ સંડવાયેલું હોય તો. હાલો, હાજી. હા તો શું લેશો એક્શન? એટલે તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે હે તમે ઇન્ટરવ્યુ લો છો મારું? જે ગણાવીએ તમે જે ગણો એમ ન હોય ને, ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હોત મને કોઈ કયા છો તમે? હું નાગરિક છું એટલે મારે શું છે કે પ્રશ્ન. તો આ હતી એ ઓડિયો ક્લિપ જેની અંદર પરસોત્તમ રૂપાલાને એ દીકરી સાથે બનેલી ઘટનાને લઈને એક બાદ એક સવાલો પૂછવામાં આવ્યા હતા, પરંતુ પરસોત્તમ રૂપાલાએ કોઈ વાતનો જવાબ પણ નહોતા આપી રહ્યા, માત્ર ને માત્ર હા અને ના બોલી રહ્યા હતા. જો કે હવે આ મામલે પરસોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી છે. આખી આ ઘટનાની અંદર પોલીસ સામે સવાલો એ ઉપસ્થિત થઈ રહ્યા છે અને પોલીસ સામે જ પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર સ્ટેટમેન્ટ આપ્યું છે અને તેમણે કહ્યું છે કે અમરેલી પોલીસે આખા આ મામલામાં ઉતાવળે ભર્યું કામ કર્યું છે. જો કે બીજી તરફ રાજકોટના એ પત્રકારો ત્યાં ઉપસ્થિત હતા ને તે દરમિયાન પરસોત્તમ રૂપાલાને એ પણ પૂછવામાં આવ્યું કે અમરેલી ભાજપની અંદર બે જૂથ છે, એક પરસોત્તમ રૂપાલાનું અને એક બીજું નારાયણ કાછડિયા અથવા એ કૌશિક વેકરિયાનું. ત્યારે પરસોત્તમ રૂપાલાએ એવું કહ્યું કે મારા જૂથ વિશે તો મને કંઈ ખ્યાલ જ નથી. જો કે આખી આ ઘટના અંતર્ગત રાજકીય માહોલની જ્યારે વાત કરવામાં આવી ત્યારે પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આખી આ ઘટનામાં વિરોધ પક્ષ છે, વિપક્ષ છે, એ પોતાનું કામ કરી રહ્યું છે, એ રાજકીય રોટલા શેકી રહ્યું છે. શું કઈ આખી ઘટનાને લઈને પરસોત્તમ રૂપાલાએ પોતાનું પહેલું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું એ તમે સાંભળો. અમરેલીની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા પણ જે રીતે આખું ત્યાં સંમેલન કરવામાં આવે છે, એક ફોરો તમારો કરવામાં પણ આવ્યો છે. ઓડિયો પણ વાયરલ થયો છે દીકરીના ન્યાય માટેનો. આ કઈ અપીલ એ બરાબર છે ને, આપને એ બધી માહિતીથી વાકેફદાર છો જ. સર, ઘટના યોગ્ય હતી કે અયોગ્ય છે? દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, આ એક માત્ર લેટર ટાઈપ કરવાની એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે. દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. સાહેબ, હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે. એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી. એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી. બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે. એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર. પોલીસ કર્મીઓ સામે પગલા લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે. સર, અમરેલીમાં જૂથવાદ છે, એક માનો છો આપ? શું માનો છો? દુઃખ થાય એક દીકરી ઉપર જે વિષય થઈ ગયો વળી પાછું આપણે એમાં ને એમાં. સર અમરેલીમાં જૂથવાદની વાત છે. એક તમારું જૂથ છે, એક વેકરિયાનું જૂથ છે. કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે, એના હિસાબે આ બનાવ બન્યો છે. મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી. તો જ્યારથી આ ઘટના બની ત્યારથી પરસોત્તમ રૂપાલા સહિત અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે અમરેલી દિગ્ગજ કહી શકાય કે અમરેલીની અંદર જેમનું વર્ષોથી પોતાનું વર્ચસ્વ હતું, આ તમામ નેતાઓ એક મૌન ધારણ કરીને બેઠા હતા. કોઈ નેતાએ ખુલીને સામે નતા આવી રહ્યા. દિલીપ સંઘાણીએ માત્ર નોકરી માટેની વાત કરી, પરંતુ તેમણે પોતાએ સ્ટેટમેન્ટ નહોતું આપ્યું. જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે, નારાયણ કાછડિયાએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું ને તેમણે પક્ષ સામે જ આંગળી ચીંધી હતી. જો કે હવે પરસોત્તમ રૂપાલાની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ તેમણે પોતાનું નિવેદન આપ્યું છે અને નિવેદન આપતાની સાથે તેમણે એમ કહ્યું છે કે અમરેલી પોલીસનો આખી આ ઘટનામાં મહત્વની ભૂમિકા છે. અમરેલી પોલીસ સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે કે પોલીસે થોડી ઉતાવળ કરી છે. બીજી તરફ જ્યારે આખા આ માહોલની અંદર જ્યારે ચર્ચા કરી રહ્યા હતા, પરસોત્તમ રૂપાલાએ પોતાની વાત મૂકી રહ્યા હતા, તે દરમિયાન જૂથવાદની વાત ઉપસ્થિત થઈ. જો કે અમરેલીની અંદર જૂથવાદ છે સૌ કોઈને ખ્યાલ છે, પરંતુ પરસોત્તમ રૂપાલા જૂથવાદથી અજાણ હોવાની વાત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. હવે આખી આ ઘટનાની અંદર પરસોત્તમ રૂપાલાનું જ્યારે પહેલું નિવેદન સામે આવ્યું છે ત્યારે જોવાનું રહેશે કે જે વ્યક્તિ આખી આ પત્રિકા કાંડની અંદર મુખ્ય ભૂમિકાની અંદર હતા એ કૌશિક વેકરિયા ક્યારે ખુલીને પોતાની પ્રતિક્રિયા આપે છે. કેમ કે પરસોત્તમ રૂપાલા દ્વારા પોતાનું નિવેદન તો આપવામાં આવ્યું, પરંતુ આખી આ ઘટનાની અંદર દીકરીના ન્યાય માટેની લડત માટેની જ્યારે વાત કરવામાં આવી, પોલીસ સામે જ્યારે ફરિયાદની વાત કરવામાં આવી, ત્યારે પરસોત્તમ રૂપાલા એમ કહી રહ્યા છે કે અમરેલી જિલ્લા પોલીસ વડાની ટીમે એક ટીમ બનાવી છે અને ટીમ આ કેસની તપાસ કરી રહ્યા છે. કદાચ એ પરસોત્તમ રૂપાલા ભૂલી ચૂક્યા છે કે ફરિયાદી મતલબ જે પાયલ ગોટી છે
તેને આ એસઆઈટીની તપાસની ના પાડવામાં આવી છે. જો કે ત્યારથી જ આ ઘટનાની અંતર્ગત એસઆઈટીની ટીમ કોઈ તપાસ નથી કરી રહી. પરંતુ આખી આ ઘટનાને પરસોત્તમ રૂપાલા હજી અજાણ હોય તેવું લાગી રહ્યું છે, અથવા તો એ જાણી જોઈને અજાણ બનતા હોય તેવું પણ લાગી રહ્યું છે. આપને શું લાગી રહ્યું છે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને? અમારા ખાસ કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.